કોલવા ભગતના મંદિરે ભરતભાઈ ગોવિંદભાઈ વગાસિયા દ્વારા 52 ગજની ધજા ચડાવી। કુકાવા તાલુકાના કોલડા ગામે કોલડા ભગતના મંદિરે ભરતભાઈ ગોવિંદભાઈ વગાસિયા દ્વારા 52 ગજની ધજા ચડાવીને ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું। રાજા ધીરાજ જગતગુરુ દ્વારકાધીશના આશીર્વાદ તેમજ દ્વારકા શારદા જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સહજાનંદ સરસ્વતી મહારાજના રૂડા આશીર્વાદથી કોલેશ્વર ધામ કોલડાના આંગણે અખંડ જ્યોત સ્વરૂપે દ્વારકાધીશ તેમજ 52 રાજ સ્વરૂપ દ્વારકાધીશની સ્થાપના કરવામાં આવી હતી। તેમાં કોલડા યુવક મંડળ તેમજ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત ભગતના મંદિરે દર પૂનમને 52 ગજની ધજા ચડાવવામાં આવે છે। બટુક ભોજન કરવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમે ફરવા આવે છે। અખંડ જ્યોતના દર્શન કરવા 52 ગજની ધજા ચડાવવા દૂર દૂરથી ભાવિ ભક્તો આવી પહોંચે છે। આ કાર્યક્રમનું આયોજન ભરતભાઈ ગોવિંદભાઈ વગાસિયા કોલડા તરફથી કરવામાં આવ્યું હતું। ગામમાંથી ભાઈઓ બહેનો તેમજ વડીલો તેમજ બાળકો આ ઉત્સવમાં જોડાયા હતા। રિપોર્ટિંગ બાય પ્રકાશ વગાસિયા, જીથોડી।